ખંભાળિયા નગરપાલિકા દ્વારા છઠ્ઠા વેતન પંચમાં 7મું વેતન પંચ રદ કરી અને મૂકવામાં આવેલા એ હુકમ અને પરિપત્રને વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં અમે પડકારેલ. અમને માનનીય હાઈકોર્ટે અમારું 7મું વેતન પંચ ચાલુ રહે એ મુજબનો હુકમ કરેલ છે. તેથી તમામ કર્મચારી મંડળ જેવા કે નિવૃત્ત, ચાલુ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ બધામાં ખૂબ જ એકદમ આનંદની વ્યાપી ગયો છે અને બધા ખૂબ જ ખુશ છે. તાજેતરમાં જ ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને મળતું 7મું વેતન પંચ નાબૂદ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મનધડક અને મનસ્વી નિર્ણય કરવામાં આવેલ હતો. ચીફ ઓફિસરશ્રીના આદેશ દફતરી હુકમ સામે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલો હતો, જેમાં આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે અને આવનારી મુદ્દતો દરમિયાન નગરપાલિકા મહેકમ ખર્ચ કેમ વધ્યું એનો જવાબ પણ હાઈકોર્ટે માંગેલ છે. આ બાબતે કર્મચારીઓ પણ સક્રિય રહ્યા અને ફરીથી કર્મચારીઓ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને જે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નગરપાલિકામાં અનામત ફંડ તરીકે કર્મચારીઓના ફંડ તરીકે પડી હતી, એ ફંડમાંથી પણ કર્મચારીઓના ફંડમાંથી પણ નગરપાલિકાના તંત્ર દ્વારા અંદાજિત 3 કરોડ રૂપિયા જેટલી રકમ અન્ય જગ્યાએ વાપરવામાં આવેલ છે, જેની સામે પણ અમે કાનૂની રાહે યોગ્ય હુકુમતવાળી કોર્ટમાં આગળ કાર્યવાહી કરવાના છીએ.